તો આ તરફ દિલીપ સાબવાના આક્ષેપો મુદ્દે દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપી। તેમણે જણાવ્યું કે દિલીપ સાબવાના આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે। હું દિલીપ સાબવાની વાતથી સહમત નથી। આજે દિલીપભાઈ સાબવાની જે પ્રેસ કોન્ફરન્સ થઈ છે તેને હું બિલકુલ વાહિયાત અને ખોટી ગણું છું અને બિલકુલ હું એની વિરુદ્ધમાં છું કે આવા કોઈ આક્ષેપો પ્રત્યાક્ષેપો કરવા ના જોઈએ। આ અત્યારે પાટીદાર સમાજ કે પાટીદાર સમાજની અસ્તિત્વનો સવાલ નથી। જ્યારે આંદોલનનો પીક પોઈન્ટ હતો ત્યારે પણ આવા પ્રેસ કોન્ફરન્સ કરવાનો મતલબ ન હતો। આજે ગુજરાતમાં પાટીદાર સમાજને લઈને જે વાત કરવા જઈ રહ્યા છે તે બિલકુલ વાહિયાત અને ગેરવ્યાજબી છે। હેમાંગ પટેલ હમણાં પાસ કરીને એવો પણ આક્ષેપ લગાવ્યો કે ભાઈ દિનેશ બાંભણિયા તમારી પર પણ આક્ષેપ લગાવ્યો કે તમે પણ એક દિવસ ચૂંટણી અગાઉ આવી રીતે જાહેરાત કરી દિલીપ સાબવા। જ્યારે મેં પ્રેસ કોન્ફરન્સ કરેલી ત્યારે 2017ના ચૂંટણી માહોલે આંદોલન સમિતિના કન્વીનર તરીકે મેં જાહેરાત કરેલી અને મેં સ્પષ્ટ કીધેલું કે ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજ ઉપર અત્યાચાર કર્યો છે, ભારતીય જનતા પાર્ટીને વોટ ના આપશો। પરંતુ કોંગ્રેસ પણ અમારી વાત સાંભળતી નથી, એટલે કોંગ્રેસ માટેને પણ અમે જે અમારી સાથે જે બન્યું હતું એ અમે સમાજ સામે ખુલ્લું મૂક્યું હતું। પરંતુ આજે જે દિલીપભાઈ સાબવાની પ્રેસ કોન્ફરન્સ છે તેની સાથે હું બિલકુલ સહમત નથી। બની શકે કે રાજકીય રીતે બીજેપીનું દબાવ હોય એનો જવાબ તો હવે દિલીપભાઈ સાબા જ આપી શકે। રાજકીય દબાણ કે ન રાજકીય દબાણનો સવાલ નથી, પરંતુ જે પ્રેસમાં આજે આક્ષેપો થયા છે તે બિલકુલ ખોટા છે એવું મારું સ્પષ્ટ માનવું છે।